ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને કોર્ટે પોતાના નિર્ણયમાં શું જણાવ્યું છે, જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાચના ગ્લાસ વડે જીવલેણ હુમલો કરવાના આરોપ લાગ્યા બાદ તેઓ છેલ્લા 39 દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે। નર્મદાની બંને કોર્ટ દ્વારા ધારાસભ્યને જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં આજે તેમના જામીન અરજી અંગેની સુનાવણી થવાની હતી। સમગ્ર ગુજરાતના લોકોના ધારાસભ્યની ચૈતર વસાવાની જામીન અરજી પર શું નિર્ણય આવશે તેને લઈને ઉત્સુકતા જાગી હતી। ત્યારે મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણીમાં સરકારી પક્ષે વકીલ બદલવાની અરજી મૂકતા હાઈકોર્ટે આગામી 28 ઓગસ્ટે ધારાસભ્યની જામીન અરજી અંગેની સુનાવણીની તારીખ આપી છે તેવી માહિતી હાલ સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્યની જામીન અરજી દાખલ થયા બાદ એકવાર સરકારી પક્ષે કોઈ કારણ મુદ્દત માંગી હતી અને ફરી એકવાર સરકારી પક્ષે વધુ મુદ્દત માંગતા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી ફરી એક વખત મુદ્દત કોર્ટે આપી છે અને આગામી 28 ઓગસ્ટે હવે આ જામીન અરજી અંગેની સુનાવણી થશે તેવું કહી શકાય। છેલ્લા 39 દિવસથી ધારાસભ્ય વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે, તેમનો જેલવાસ ફરી એકવાર લંબાયો છે। તો આ જ પ્રકારના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।